ઉનાળામાં ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ કે પીણા લેતા હોઈએ છીએ, પરંતુ બજારમાંથી મળતા આ બધા કોલ્ડ ડ્રિંક્સ કે પીણાઓમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ, કેમિકલવાળી ખાંડ એવું કેટલું બધું હોતું હોય છે કે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અને માટે આજે હું તમને 2 એવા સ્વાસ્થ્યવર્ધક પીણા બતાવી રહ્યો છું કે જે તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો. આયુર્વેદની દ્રષ્ટિએ પણ અતિ ગુણકારી છે, પરંતુ નવાઈની વાત એ છે કે આપણા ગુજરાતમાં એ ઓછા પ્રચલિત છે. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર અને આજે આપણે વાત કરશું 2 સરસ મજાના સ્વાસ્થ્યવર્ધક ગરમીમાં ઠંડક આપતા પીણાની. આ હેલ્થ ડ્રિંક્સમાં સૌથી પહેલું આવે છે સ્વાસ્થ્યવર્ધક સત્તુ. સત્તુ આ પીણું છે એ બિહાર કે ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં સારું એવું પ્રચલિત અને ફેમસ છે, પરંતુ આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકો જાણે છે. સત્તુને બનાવવું પણ બહુ ઇઝી છે. સત્તુ જનરલી જવ એટલે કે બાર્લી અથવા તો ચણામાંથી બનતું હોય છે. ચણા કે જવને તમારે શેકી લેવાના, એના ઉપરનું પડને કાઢી નાખવાનું અને એને મિક્સરમાં સારી રીતે પીસી અને પાવડર તૈયાર કરી દેવાનો છે. હવે જ્યારે પણ તમને સત્તુ પીવું છે ત્યારે 2 થી 3 ચમચી સત્તુ પાવડર પાણીમાં મિક્સ કરવાનો. એમાં સ્વાદ માટે શેકેલું જીરું, સેંધવ, પુદીના, લીંબુ વગેરે તમે એડ કરી અને એને રેલિશ કરી શકો છો. જો તમને સત્તુ સ્વીટ જોઈતું હોય તો એમાં તમે ખડી સાકર પણ ઉમેરી શકતા હો છો. આ જ પ્રકારનું બીજું અપ્રચલિત આપણા ગુજરાતમાં પરંતુ મહારાષ્ટ્રમાં અતિ ફેમસ એવું પીણું એટલે કે આમકા પન્ના, જેને આપણે ગુજરાતીમાં કાચી કેરીનો બાફલો કહેતા હોઈએ છીએ. હવે કાચી કેરીને આપણે બાફી લેવાની છે, એના ઘરને કાઢી એને સારી રીતે સ્મેશ કરી દેવાનું. એનામાં તમારે એલચીના દાણા, કેસર અને થોડુંક એવું જાયફળ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે તમારે તરસ લાગે છે કે પીવું છે ત્યારે તમારે આ કાચી કેરીના બાફલાથી 2 થી 3 ચમચી લઈ પાણીમાં મિક્સ કરવાનું. સ્વાદ માટે તમે એમાં ખડી સાકર ઉમેરી શકો છો અને તમારું થઈ ગયું તૈયાર કાચી કેરીનો બાફલો. હવે આ બંને પ્રકારના ડ્રિંક્સ આયુર્વેદની દ્રષ્ટિએ અતિશય મહત્વના ગુણકારી છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ આ પાનક અને સત્તુના ઉલ્લેખ કરવામાં આવેલા છે, જેને લેવાથી તમારી રુચિ વધે છે, પેટની ગરમી ઓછી થાય છે, પિત્ત દોષ શાંત થાય છે અને ઉનાળામાં ગરમી લાગવાથી જે પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે એનાથી પણ તમને રક્ષણ આપતા હોય છે. આ બનાવવા ખૂબ ઇઝી છે. વિધાઉટ એની કેમિકલ્સ, વિધાઉટ એની પ્રિઝર્વેટિવ્સ તમે બહુ સારી રીતે એને એન્જોય પણ કરી શકો છો અને તમારા સ્વાસ્થ્યને પણ સારું રાખી શકો છો. આનામાં એક બોનસ તમને ડ્રિંક્સ પણ કહી રાખું, એ છે કોલ્હાપુર અથવા તો મહારાષ્ટ્રમાં અતિ ફેમસ એવું કોકમનું શરબત. કોકમ નામ શબ્દ તમે સાંભળ્યું હશે. કોકમના શરબતને બનાવવું પણ ખૂબ ઇઝી છે. કોકમના ફળને તમારે પલાળી રાખવાનું 5 થી 6 કલાક માટે. એ ઢીલું પડે એટલે એના જે અંદરનો ઘર છે એને કાઢી એનામાં તમારે શેકેલું જીરું અને ખડી સાકર ઉમેરો એટલે થઈ ગયું કોકમનું શરબત તૈયાર. આ કોકમનું શરબત પિત્તને ઓછું કરનાર અતિ ઉત્તમ ઔષધ છે. અમારા ઘણા બધા પિત્ત શામક એવા ઔષધોમાં પણ અમે કોકમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ 3 ડ્રિંક્સ તમે ચોક્કસથી આ ઉનાળામાં સારી રીતે એન્જોય પણ કરી શકો છો વિધાઉટ એની સાઇડ ઇફેક્ટ્સ. આ વિડીયો ચોક્કસથી અમને શેર કરો કે જે લોકો બહારના કોલ્ડ ડ્રિંક્સ વધારે પીતા હોય છે, અને આપને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરી અને અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો.